નારદજી એક વખત ફરતા ફરતા યમુના તટ ઉપર ગયા અને યમુના તટ ઉપર ત્યાં એક સ્ત્રી દેખી અને સ્ત્રી ઊભી હતી એટલે નારદજી બોલ્યા કે તમે કોણ છો? તો સ્ત્રી બોલે છે કે હું ભક્તિ છું. તો આ બે છોકરા સૂતા છે એ કોણ છે? તો સ્ત્રી ભક્તિ બોલે છે કે આ મારા દીકરા છે, વૃદ્ધ, જ્ઞાન અને વૈરાગ્ય છે. તો નારદજીને કહે છે કે નારદજી તમે આને ઊભા કરો. ભક્તિ બોલે છે. તો નારદજી કહે છે ઠીક છે પુત્રી, હું ફરતા ફરતા યમુના તટ ઉપરથી હું બદ્રિકાશ્રમ જાઉં છું. બદ્રિકાશ્રમમાંથી એક મહાત્માને ત્યાં કીધું, મહાત્માને ત્યાં જ્ઞાન અને વૈરાગ્યને લઈ ગયા અને જ્ઞાન અને વૈરાગ્યને ચેતના આવીને યુવાન થયા અને યુવાન થયા તો જ્ઞાન અને વૈરાગ્ય બોલવા લાગ્યા કે મને કોને ઊભા કર્યા? તો ભક્તિ બોલે છે કે જો તમને ઊભા કર્યા છે જ્ઞાન અને વૈરાગ્યને. તો નારદજીને બોલે છે મહાત્મા કે નારદજી બોલે છે કે હું કોણ ઊભું કરવાવાળો? આ મહાત્માએ ભાગવત સંભળાવી એટલે જ્ઞાન અને વૈરાગ્ય આવ્યું છે અને ચેતના આવી છે. જ્ઞાન અને વૈરાગ્યમાં યુવાન થઈ ગયા છે. એ મિત્રો, આ જો ભાગવત કથા સાંભળીને તો આપણું ભક્તિ તો આવે જ, ભક્તિ આવવાની જ છે મિત્રો, પણ એની સાથે જ્ઞાન અને વૈરાગ્ય બી આવે છે. અને જો મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને કાંઈ ભૂલ થઈ હોય તો માફી માગું છું. પણ જો ભાગવત સાંભળશો ને તો એની અંદરથી ભક્તિ આવશે, જ્ઞાન વૈરાગ્ય બી આવશે. અને મિત્રો, ભક્તિ એમનેમ નથી આવતી, આપણા ભાવથી અને આપણા મનથી ભક્તિ આવે છે. કોઈ નથી દોલતથી આવતી કે નથી કોઈ વસ્તુથી આવતી. બસ મિત્રો, મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવો વિડીયોમાં કાંઈ બીજું તમને કમેન્ટમાં લખજો. જો તમને કાંઈ પણ હોય, ભગવાનનું બારેમાં પૂછવું હોય કે ભાગવતની બારેમાં પૂછવું હોય કે રામાયણની બારેમાં પૂછવું હોય કે શિવપુરાણની બારેમાં પૂછવું હોય, હું હરેક વસ્તુનો હું જવાબ આપીશ મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ. જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ.